નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું સક્ષમ શાળા એપમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન કઈ રીતે કરવું તથા વિગતો કઈ રીતે ભરવી તેની સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજૂતી કેળવીશું। સૌપ્રથમ મિત્રો તમારે સક્ષમ શાળા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। સક્ષમ શાળા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ સક્ષમ શાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। જો આપ ગૂગલ ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માગતા હો તો તમારા મોબાઈલ બ્રાઉઝરમાં ગૂગલમાં તમારે SSG ગુજરાત ગવર્મેન્ટ.in ટાઈપ કરવાનો છે, ત્યારબાદ અહીં સર્ચ કરવાનું છે। સર્ચ કરતાં સમગ્ર શિક્ષાની જે ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે, ત્યાંથી તમારે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડ અવર એન્ડ્રોઈડ એપ, ત્યાં આપણે ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ આપ સક્ષમ શાળા ગાઈડલાઇન પણ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ડાઉનલોડ કરી શકો છો અહીંથી। હવે આપણે સક્ષમ શાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે। ત્યારબાદ આપણે અહીંયા સર્વે લોગિન છે તેના પર ક્લિક કરવાનું છે। સૌપ્રથમ આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા રજિસ્ટર પર ક્લિક કરવાનું છે। રજિસ્ટર પર ક્લિક કરતાં અહીંયા મિત્રો તમારા શાળાનો યુ કોડ એન્ટર કરવાનો છે। ત્યારબાદ નેમ ઓફ ધ રિસ્પોન્ડેન્ટ, અહીંયા તમારા મુખ્ય શિક્ષકનું નામ લખવાનું છે અથવા તો જે વિગતો અહીંયા ભરવાના હોય તે શિક્ષકનું નામ લખવાનું છે। ત્યારબાદ અહીંયા ટીચર અથવા તો જે પ્રિન્સિપાલ, હેડ ટીચર, જે તમે વિગતો જે ભરવાના છે સક્ષમ શાળામાં, એમનો હોદ્દો છે તે સિલેક્ટ કરવાનો છે। હું અહીંયા પ્રિન્સિપાલ, હેડ ટીચર સિલેક્ટ કરું છું। ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીંયા પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે। સબમિટ પર ક્લિક કરતાં અહીંયા ભાષા ગુજરાતી સિલેક્ટ કરવાની છે। પછી અહીંયા ચૂઝ લોગિન ટાઈપ, અહીંયા આપણે સ્કૂલ ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ ફરી શાળાનો આપણે યુડાસ એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીંયા આપણે જે પાસવર્ડ બનાવ્યો હતો તે એન્ટર કરવાનો છે। સાઇન ઇન તેના પર ક્લિક કરવાનું છે। સાઇન ઇન પર ક્લિક કરતાં અહીંયા તમારી સ્કૂલનું નામ આવી જશે, યુડાસ કોડ આવી જશે। ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો CRC BRC તમારા જે કોણ છે તે આવી જશે। અહીંયા CRCની વિગત પણ આવી ગઈ છે, ત્યારબાદ BRCની વિગત પણ આવી ગઈ છે। અહીંયા જે પ્રાથમિક માહિતી છે તેના પર આપણે ક્લિક કરવાનું છે અને વાઇલ યુઝિંગ ધ એપ તેના પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે યુડાસ કોડ, શાળાનું નામ, પ્રતિસાદ આપનારનું નામ બધું આવી જશે, બરાબર। અને તમારે આ વિગતો પૂરી કરવાની છે, બાકી છે એ પૂરી કરવાની છે। ત્યારબાદ અહીંયા વિગતો બધી ભરાઈ જાય ત્યારબાદ અહીંયા સેવ કરવાની છે। આમાંથી સેવ કરવાની છે। સેવ થઈ ગયા પછી ફરી પાછું આપણે અહીંયા પાણી છે, પાણી પર ક્લિક કરવાનું છે। મેં અહીંયા પ્રાથમિક માહિતી ભરી નથી એટલા માટે પાણીનું ઓપ્શન જે છે ત્યાં ઓપન થતું નથી। પ્રાથમિક માહિતી સંપૂર્ણ ભરાઈ ગયા પછી સેવ કરવાનું છે। ત્યારબાદ આ પાણીની જે છે એ ભરી દેવાની વિગત, શૌચાલયની અને સ્વચ્છતાની વિગત ભરી દેવાની છે, આરોગ્ય રક્ષણની વિગત ભરી દેવાની છે, હવાની વિગત ભરી દેવાની છે, હરિયાળી જગ્યા અને જમીનનો ઉપયોગ તેના વિશે બધી વિગત ભરી દેવાની છે, ઉર્જા વિશે લખી દેવાનું છે, આબોહવા પ્રતિભાવ, આપત્તિ જોખમ, બાળ સંરક્ષણ, સંચાલન અને જાળવણી, વર્તન પરિવર્તન અને ક્ષમતા નિર્માણ, સમાવેશ। હવે આ વિગતો ભરાઈ ગયા પછી આપણે ખાસ જે છે એ અહીંયા આપ જોઈ શકો છો જે છબીઓ અપલોડ કરો તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા
આપણે જે ફોટોગ્રાફ છે તે આપણે અપલોડ કરવાના છે. અહીંયા છબીઓ અપલોડ કરો તેના પર ક્લિક કરવાનું છે. અને અહીંથી આપણે શાળા અને પરિસરનું આગળનો દૃશ્યનો ફોટો સિલેક્ટ અપલોડ કરવાનો છે. શાળાનું પ્રાંગણ અને શાળા પરિસરની એકંદર સ્વચ્છતા દર્શાવે છે તે ફોટો સિલેક્ટ આપણે અપલોડ કરવાનો છે. અહીંથી ફોટો સિલેક્ટ અપલોડ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા એટલે ત્યાંથી ફોટો આપણે મોબાઈલ ગેલેરીમાંથી સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ શાળાના પીવાના પાણીના પોઈન્ટ છે, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ કાર્યાત્મક શૌચાલય અને એના 2 ફોટા આપણે અપલોડ કરવાના છે. CWSN એના ફોટો અપલોડ કરવાનો છે. શાળામાં ન્યુટ્રિશન ગાર્ડન તેનો પણ ફોટો અપલોડ કરવાનો છે. સેનિટેટરી વેસ્ટના નિકાલ માટે ઇન્સ્ટિનેટર દફન પ્રણાલી તેનો પણ ફોટો ઇન્સ્ટોલ કરવાનો છે. તમે જોઈ શકો છો ઘણા બધા ફોટા આપણે અપલોડ કરવાના છે. ત્યારબાદ ફોટો અપલોડ કર્યા પછી આપણે અહીંયા જે સેવ છે સેવ કરી લેવાની છે માહિતી. સેવ કર્યા પછી પાછું આપણે અહીંયા જે તીર છે ને ત્યાં ટચ કરવાનું છે. બેક જવાનું, પાછા જવાનું છે. ત્યારબાદ અંતિમ જે આ સબમિશન જે જોઈ શકો છો તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા જે પ્રિવ્યૂ છે તે આપણને જોવા મળશે. અંતિમ સબમિશન પર ક્લિક કરતા અહીંયા બધી જે તમે જે માહિતી ભરી છે તે બધી અહીંયા બતાવશે. અહીંયા આપ જોઈ શકો બધી માહિતી બતાવશે. આપણે બધી ચેક કરવાની છે. ચેક કરી અને છેલ્લે આપણે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે. બસ આટલું આપણે કરવાનું છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો સુધી પહોંચાડજો. ઉપયોગી થયો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ.